જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એનસીઈઆરટી પુસ્તકોની એક સિરીઝ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેના અંદર પહેલું પુસ્તક તમારી સામે મૂકી રહ્યા છીએ. ધોરણ 6 થી 10 ને આવરી લેતું પુસ્તક એનસીઈઆરટી ભૂગોળ અને પર્યાવરણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે તમે જોઈ રહ્યા છો, ધોરણ 6 થી 12 જે છે એ લખેલું છે. આના અંદર ધોરણ 6 થી 10 જે છે એ સંપૂર્ણ લઈ લેવામાં આવ્યું છે અને 11 અને 12 જે છે એનો સારાંશ, એટલે કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જેટલી માહિતીની જરૂર છે એટલી માહિતી જે છે આના અંદર લેવામાં આવી છે. પછી બીજી વસ્તુ જે છે એ તમને જણાવી દઉં કે કુલ આ બુકની અંદર 242 પેજ જે છે એ છે, એટલે કે આ 242 પેજની અંદર વિભાજિત થયેલી છે. સંપૂર્ણ બુક જે છે એ એનસીઈઆરટી ને આધીન આ બુક જે છે એ રહેશે. ગુજરાતી ભાષાની અંદર જે છે એ સંપૂર્ણ હિન્દીનું ગુજરાતી ભાષાનુવાદ જે છે એ અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, બુકની વિશેષતા શું છે? તો આના અંદર ભારતની ભૂગોળ બહુ સારા પ્રમાણની અંદર આવી જશે. ઓલમોસ્ટ તમારે એવું સમજવાનું કે ભારતની ભૂગોળમાં કાંઈ બાકી રહેતું નથી. ત્યારબાદ વિશ્વની ભૂગોળ પણ સાહેબ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ પૂરેપૂરું છે, બરાબર. તમામ ખંડો અને મહાસાગરોની માહિતી આવી જશે, એનાથી વિશેષ તમારે આમાં કંઈ કરવું નહીં પડે. ત્યારબાદ ભૌતિક ભૂગોળ, હું જ્યાં સુધી સમજુ છું, જ્યાં સુધી મને ખબર છે, ક્લાસ 3 અથવા સુપર ક્લાસ 3 ને લગતી તમામ પરીક્ષાઓની અંદર જે ભૌતિક ભૂગોળ પૂછાય છે એ તમામ આના અંદર આવી જશે. ત્યારબાદ છે પર્યાવરણ. અને છેલ્લી વાત, અભયમ ઇનપુટ તો આપણે જે છે એ મૂકતા જોઈએ છીએ કે કોઈ મુદ્દો જે છે એ ટેક્સ્ટ બુકમાં હોય એ બહુ સારી રીતે જ આપ્યો હોય છે, હું પોતે માનું છું. પરંતુ ઘણીવાર સ્પર્ધાત્મક દ્રષ્ટિકોણથી એ ઘટના જે છે એ તમારે પૂરી જોવી પડે, તમારે થોડી વધારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવી પડે. હવે એ તૈયાર કરવાનો જે છે એ અમે પ્રયત્ન કર્યો છે અભયમ ઇનપુટ સાથે. સામાન્ય રીતે જે લોકો પાયો પુસ્તક વાંચ્યું છે, જેમણે જીસીઆરટી, એમને ખબર છે કે અભયમ ઇનપુટ શું છે. હવે જે છે એ નવી પેટર્નથી જે છે એ પ્રશ્નો પૂછી રહ્યા છે સાહેબ, વિધાનવાળા પ્રશ્નો. તો આ વિધાનવાળા પ્રશ્નો જે છે એ અમે તમારી સામે જે છે એ લાવી રહ્યા છીએ. વિધાનવાળા પ્રશ્નો, આ વિધાનવાળા પ્રશ્નો જે છે એ તમે વ્યવસ્થિત રીતે વાંચશો, સંપૂર્ણ ચેપ્ટર ત્યાં તમારું રિવાઇઝ થઈ જશે. બુક જે છે એ અત્યારે વિદ્યાર્થી મિત્રો જે છે એ અવેલેબલ થઈ ચૂકી છે. બુક જે છે એ બુક સ્ટોરની અંદર તમને મળી જશે. હવે વાત જે છે એ કિંમતની, તો કિંમત MRP 260 રૂપિયા છે, પરંતુ ઉત્તરાયણ જે છે એ આવે છે, નવી બુક આવતી હોય એટલે સામાન્ય રીતે આપણે 50% જે છે એ ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ, એટલે 130 રૂપિયા જે છે એ 14 જાન્યુઆરી સુધી તમને આ બુક જે છે એ 130 રૂપિયાની અંદર મળવા પાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બુક જે છે એ અત્યારે તમે પરચેસ કરી શકો બે રીતે. એક જે છે આના અંદર તમને મોબાઈલ નંબર આપેલો છે 9712991616, એટલે હું અહીંયા મોબાઈલ નંબર એકવાર લખું છું, 9712991616. આ નંબર ઉપર તમે જે છે એ કોલ કરીને બુક મંગાવી શકો છો. અને બીજો ઓપ્શન જે છે એ તમારી પાસે છે અભયમ બુક સ્ટોર નામની એક એપ્લિકેશન છે, અભયમ બુક સ્ટોર. આ જે છે એ એપ્લિકેશનનો પણ સંપર્ક કરી શકો છો. એના અંદર પણ તમને અભયમ પબ્લિકેશનના અથવા સ્પર્ધાત્મક પરીક્ષાના જે પુસ્તકો છે એ પણ તમે આ એપની મદદથી મંગાવી શકો છો. અને ડેમો કોપીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મિત્રો, ડેમો કોપી ટેલિગ્રામની અંદર ઓલરેડી મૂકી દેવામાં આવી છે. હું અહીંયા જે છે એ ડેમો કોપી તમને દેખાડવાની એક ટ્રાય પણ કરું છું કે તમે જોઈ શકો છો કે ધોરણ 6 થી 10 જે છે એ સારાંશ સ્વરૂપે નથી, એ પૂરેપૂરું છે, અને 11-12 જે છે એ સારાંશ સ્વરૂપે છે. તો આ થઈ પ્રસ્તાવના, અભિનંદન છે, અનુક્રમણિકા છે. અને ત્યારબાદ તમે જુઓ છો તો પહેલું જ ચેપ્ટર છે ધોરણ 6 ની અંદર સૂર્યમંડળમાં પૃથ્વી, તમામ ડિટેલ જે છે અહીંયા આપવામાં આવી છે, બરાબર. પછી એક ખાસિયત એ છે કે ઘણીવાર આપણને છે ને બે જગ્યાએ બે ડેટા જે છે ને એ આમ અલગ અલગ થતા હોય કે જીસીઆરટીમાં કંઈક લખ્યું, એનસીઈઆરટીમાં કંઈક લખ્યું, તો જીસીઆરટીમાં જે લખ્યું હશે ને એ પણ અમે અલગથી એડ કરીને મૂકી દીધું. ભાઈ જીસીઆરટીમાં તો આ જ લખ્યું છે, પાછું તમે જોઈ લેજો એક વખત, બરાબર. એનસીઈઆરટીમાં આ લખ્યું છે એટલે ખૂબ બહુ વધારે પડતા તમે કન્ફ્યુઝ નહીં થાવ. 23.9 છે, 23.9 કલાક એટલે 24 કલાક ગણી શકાય. એ મુજબ એનસીઈઆરટીમાં 24 કલાક એટલે એક દિવસ લખ્યો છે, બરાબર. આવી રીતે જે છે એ ગ્રહોની માહિતી આપણે મૂકી જ છે, અને તમે જુઓ છો જેમ હોય છે તેમ અભયમ ઇનપુટ, બરાબર છે. તો આ રીતે જે છે એ મૂકવામાં આવ્યું છે. પછી તમે જોશો એ જ રીતે સાહેબ વિધાનવાળા પ્રશ્નો જુઓ, 4 વિધાન, 3 વિધાન જે છે વિધાનવાળા પ્રશ્નો એક ચેપ્ટરની અંદરથી તમે જોવા જશો તો 10-11 વિધાનવાળા, હવે 11 વિધાન એક ચેપ્ટરના
હોય તોય ચેપ્ટર પૂરું થઈ જતું. હવે 11 માનો કે એવરેજ આપણે 3 વિધાન લઈએ તો 33 વિધાન જે છે એ આપેલા છે. પછી એક વસ્તુ હું તમને એ સમજાવું કે ઘણી જગ્યાએ કોઈ ક્વેશ્ચન જે છે એ વિધાન ખોટું બનતું હોય તો એ ખોટું બનવા પાછળનું કારણ પણ અહીંયા આપેલું છે. જો નીલ આર્મસ્ટ્રોંગ 20 જુલાઈ 1969 ના રોજ ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો. હવે આના અંદર શું લખ્યું છે? નીલ આર્મસ્ટ્રોંગે 20 જુલાઈ 1909 ના રોજ ચંદ્રની સપાટી ઉપર પગ મૂક્યો હતો. 1909 નહીં સાહેબ, 1969. તો આ જે છે ને એ સાથે સાથે તમને ત્યાં કારણ પણ આપવામાં આવ્યું હશે કે આ જે છે એ કારણ છે જેના કારણે આ ક્વેશ્ચન ખોટો બને છે. આવી રીતે દરેક ધોરણના એક ચેપ્ટર આપણો દેશ ભારત તો સ્થાન સીમા વિસ્તારને લઈ અને એનસીઆરટી જે મૂક્યું છે એની સાથે સાથે અભયમ ઇનપુટ તો ખરું જ સાહેબ. બરાબર છે. તમે આ જે છે એ જોઈ શકો છો કે કઈ રીતે આ ઘટના જે છે એ ઘટી રહી છે. આ રીતે ક્વેશ્ચન્સ જે છે એની સિરીઝ તો તમારી સામે રહેશે જ. બરાબર, 8, 10, 15 ક્વેશ્ચનો સુધી આપણે ઘણી બધી જગ્યાએ ગયા છીએ. ઘણી જગ્યાએ પૃથ્વીની આંતરિક રચના જે છે એ ટોપિક આપ્યો છે. તો આ પણ અભયમ ઇનપુટ સાથે જ સાહેબ વ્યવસ્થિત આકૃતિઓ જે છે મૂકવામાં આવી છે અને તમને સમજાવવાનો એક મસ્ત પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ ક્વેશ્ચન્સ તો જે છે એ તમને આવી રીતે જોવા મળશે જ. ધોરણ 8 ની અંદર એક ચેપ્ટર છે સંસાધન. તો આ પણ અહીંયા જે છે એ મૂકવામાં આવ્યું છે કે ભાઈ વાસ્તવિક સંસાધન શું છે. બરાબર છે. અજૈવિક સંસાધન, જૈવિક સંસાધન, સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધનો, વિરલ સંસાધનો, આવું જે છે એ ધોરણ 8 ની અંદર જે આપવામાં આવ્યું છે એ કન્ટેન્ટ તમારી સામે જે છે મૂકવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ રીતે આ 8મા ધોરણનું પછી તમે જોશો તો ધોરણ 9 ની અંદર આ એક જે છે એ અભયમનો આ સર્વશ્રેષ્ઠ પ્રયત્ન રહેશે મિત્રો કે આવી રીતે બોર્ડરો નથી મૂકી, કારણ સાથે ભારત અને પાકિસ્તાનની સીમા, ખાલી અહીંયા આટલું લખ્યું કે ભારત અને પાકિસ્તાનની સીમા જે છે એને રેડ ક્લિપ તરીકે ઓળખવામાં આવે, એની તમામ ડિટેલ સાહેબ ક્યારે અલગ થઈ, ક્યારે બોર્ડર બની, બોર્ડર બનવા પાછળનું કારણ શું, તો દરેકમાં ભારત અને નેપાળ હોય તો બી ભલે, ભારત અને ચીન હોય તો પણ ભલે, ભારત અને ભૂટાન હોય તો પણ ભલે, ભારત અને અફઘાનિસ્તાન હોય તો પણ ભલે, ભારત અને બાંગ્લાદેશ હોય તો પણ ભલે, તમે બુક ના ખરીદો તમારા ઉપર જે છે ડિપેન્ડ કરે છે. તમને આ બુક જરૂરી લાગતી હોય, તમારે એનસીઆરટી ભૂગોળ કરવું હોય તો તમે આ બુક ખરીદો. ન ખરીદો ને સાહેબ તો ડેમો કોપીની અંદર આ ચેપ્ટર જે છે એ મૂકવામાં આવ્યું છે. બરાબર, ડેમો કોપીની અંદર એક ચેપ્ટર મૂકવામાં આવ્યું છે ભારત આકાર અને સ્થાન. બરાબર છે, જેના અંદર ભારત કઈ રાજ્યો કયા કયા દેશ સાથે સરહદ ધરાવે છે તેની સંપૂર્ણ ડિટેલ, આનાથી વિશેષ કાંઈ છે જ નહીં, આટલી જ ડિટેલ છે. આ એક ચેપ્ટર ઈમાનદારીથી વાંચી લેજો, તમને આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ ફાયદો જે છે એ અપાવશે એવી આશા રાખું છું મિત્રો. ત્યારબાદ જે છે એ તમે જોયું એ પ્રમાણે આ આપણી જે છે એ ડેમો કોપી પણ મેં તમને બતાવી છે. ફરીવાર એક વખત તમને કહી દઉં છું કે એમઆરપી જે છે એ 260 રૂપિયા છે. 5-7 દિવસ સુધી તમને 130 રૂપિયાની અંદર જે છે આ ઓફર, બુક લોન્ચિંગ ઓફર જે છે આપણે રાખતા હોય એ મુજબ 130 રૂપિયામાં જે છે એ મળવા પાત્ર થઈ જશે. ઘણા બધા સુધી આ બુક ઓલરેડી પહોંચી ગઈ છે. ક્લિયર? તો આ, અને બીજી વસ્તુ કે બુકમાં પેજ કેટલા છે, 242 જેટલા પેજ જે છે આ બુકની અંદર આપવામાં આવ્યા છે. બરાબર, 240 કરતાં વધારે પેજ જે છે એ છે. પછી તમે જોવા જશો તો આના અંદર વિધાનવાળા જે છે એ ક્વેશ્ચન આપવામાં આવ્યા છે. પછી ઘણાને એવું થાય સાહેબ વન લાઇનર નથી. બરાબર, તમારા દરેક પ્રશ્નોના જવાબ અહીંયા હું આપી દઉં છું. કોઈ વન લાઇનર મૂકવામાં આવ્યો નથી. બધા જ પ્રશ્નો 99.99% પ્રશ્નો વિધાનવાળા છે. કોઈ એક ક્વેશ્ચન જે છે વિધાનવાળો ન પણ હોઈ શકે. બરાબર, તો બધા મોટા ભાગના પ્રશ્નો વિધાનવાળા છે. અને ત્યારબાદ તમે જોવા જશો તો ધોરણ 6 થી 10 આ સંપૂર્ણ રીતે જે છે એ ગુજરાતી, પૂરેપૂરું ગુજરાતી જે છે એ જોવા મળશે. 11 અને 12 જે છે એનો ખાલી સારાંશ મૂકવામાં આવ્યો છે કે જેટલું તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂરી લાગે એટલું. અને આનું ઓલરેડી જે છે એ 11-12નું મોટા ભાગનું બધું જે જગ્યાએ ઇનપુટ તરીકે અથવા કોઈક ને કોઈક ડેટા સ્વરૂપે 6 થી 10માં મૂકી જ દેવામાં આવ્યું છે. આશા રાખીએ કે આ બુક જે છે એ તમને આવનારી પરીક્ષાઓ જે છે એ પાસ કરાવવામાં ખૂબ જ ઉપયોગી નીકળે તેવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત.